મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે જો આપે GSTR3B ફાઇલ કરવું હોય તો એને કઈ રીતે કરી શકશો। તો એ માટે પહેલાં તો આપણે જીએસટીની જે વેબસાઇટ છે એને એક્સેસ કરીશું અને ત્યારબાદ ડેશબોર્ડ પર તમને ફાઇલ રિટર્નનું ઓપ્શન જોવા મળશે, જેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ફાઇલ રિટર્નના ડેશબોર્ડ પર પહોંચશો તો તમારે ત્યાં ફાઇનાન્શિયલ યર, ક્વાર્ટર અને પીરિયડ જે પણ આપે નક્કી કરેલો હોય એ પ્રમાણે પિક કરવાનો રહેશે। જેવું કે અહીંયા બતાવી રહ્યો છે જુલાઈ અને ઓગસ્ટ મંથ। તો સપોઝ ઓગસ્ટ મંથનું મારે GSTR3B ફાઇલ કરવું છે તો અહીંયા પિક કરીશ અને સર્ચ પર ક્લિક કરીશ। હવે અહીંયા જે ઓપ્શન જોવા મળે છે એ પ્રમાણે GSTR3B એક્સેસ થઈ શકશે નહીં, કારણ કે આજે થઈ છે 22 ઓગસ્ટ, એટલે GSTR3B જ્યાં સુધી ઓગસ્ટ મહિનો પૂરો નહીં થશે ત્યાં સુધી એક્સેસ થશે નહીં। તો આ કિસ્સામાં આપણે એક વસ્તુ કરી શકીએ કે ઓલરેડી જે જુલાઈમાં ફાઇલ થયેલું છે GSTR3B એ હું તમને બતાવી શકું। હવે એમાં ફક્ત અહીંયા જે વ્યૂ GSTR3B છે ઓલરેડી ફાઇલ થઈ ગયેલું છે, એટલે વ્યૂ GSTR3B બતાવે છે। એના સ્થાને તમને ફાઇલ ઓનલાઈન ફાઇલ ઓનલાઈનનો ઓપ્શન તમને જોવા મળશે। તો સપોઝ તમે એક્સેસ કરશો તો જે વ્યૂ છે અંદરનો એ તમને સેમ જોવા મળશે, ફક્ત એક ટેબલ એમાં ઉમેરાઈ ગયેલું છે પેમેન્ટ ઓફ ટેક્સ। જેવું GSTR3B તમે ફાઇલ કરી દેશો પછી આ એક જે ટેબલ છે એ ઉમેરાય છે, જેમાં બતાવે છે કે તમે જે કોઈ ટેક્સ ચૂકવેલો હોય તો અહીંયા જોવા મળે। અધરવાઇઝ આ તમને જો ઓનલાઈન તમે ફાઇલ કરી રહ્યા છો અને એવા કિસ્સામાં તમને આ 6 ટેબલ જોવા મળશે, જેમાંનું જે પહેલું ટેબલ છે 3.1 એમાં ટેક્સેબલ આઉટવર્ડ સપ્લાય અને એવો ઇનવર્ડ સપ્લાય કે જેના પર RCM લાગે છે, રિવર્સ ચાર્જ મિકેનિઝમ અંતર્ગત તમે ટેક્સ ભરેલો હોય તો એવા સપ્લાયની ડિટેલ આપવાની છે। હવે એમાં નેચર ઓફ સપ્લાયમાં 4-5 પ્રકારની કેટેગરી છે। 5 પ્રકારની કેટેગરીમાં પહેલી જે કેટેગરી છે એમાં તમારે એવા ટેક્સેબલ સપ્લાયની વાત કરવાની છે કે જે તમારો આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાય છે અને તે અધર ધેન, એટલે કે એ સપ્લાય નથી તો 0% વાળો સપ્લાય નથી, એ એક્ઝેમ્પ્ટ કેટેગરીમાં આવતો સપ્લાય કે પછી એ કોઈ પણ પ્રકારની એક્સપોર્ટવાળો સપ્લાય નથી। ઓકે, કારણ કે એના માટે તમારે અલગથી ક્લાસિફિકેશન આપેલું છે। ઓકે, તો સપોઝ આ ન સમજાય તો નીચેનું જે બીજું છે એ તમે જોઈ શકો તો 0 રેટેડ સપ્લાય, એટલે તમે જે પણ એક્સપોર્ટ કરેલું છે તો એક્સપોર્ટ અંતર્ગત જે પણ તમારો સપ્લાય હોય એની ટેક્સેબલ વેલ્યુ તમારે અહીંયા બતાવવાની છે। IGST ઓટોમેટિક કેલ્ક્યુલેટ થશે। ઓકે, એ જ પ્રમાણે જો નીલ રેટેડ કે એક્ઝેમ્પ્ટેડ, નીલ રેટેડ એટલે કે જેટલા પણ ગુડ્સ કે સર્વિસ પર 0% મેન્શન થયેલા છે તેની ડિટેલ અહીંયા આપવાની છે, અને જેટલા પણ ગુડ્સ અને સર્વિસ કે જેને સેક્શન 2 સબક્લોઝ 47 અંતર્ગત CGST એક્ટમાં જેને એક્ઝેમ્પ્ટ નક્કી કરવામાં આવેલા છે તો એવા ગુડ્સ અને સર્વિસની સપ્લાય થઈ હોય તો ટેક્સેબલ વેલ્યુ અહીંયા તમારે બતાવવી પડશે। અચ્છા, આ બે સિવાયનો જે સપ્લાય છે એની ડિટેલ તમારે અહીંયા આપવાની છે પહેલા કોલમમાં। ઓકે, અધર ધેન 0 રેટેડ સપ્લાય, નીલ રેટેડ સપ્લાય અને એક્ઝેમ્પ્ટેડ સપ્લાય। અચ્છા, ચોથું ડીમાં જે છે ઇન્વર્ટ સપ્લાય લાયેબલ ટુ રિવર્સ ચાર્જ, મતલબ કે એવા ગુડ્સ કે સર્વિસીસ તમે પરચેસ કરેલા છે કે જેના પર તમારે ખુદે ટેક્સ ભરવાનો છે, એ ફોરવર્ડ ચાર્જ રહેશે નહીં। ઓકે, તો એ એનું બિલિંગ વગેરે પણ તમારે જનરેટ કરવું પડે એવું બની શકે। ઓકે, તો એ કિસ્સામાં અકોર્ડિંગ ટુ સેક્શન 9 સબક્લોઝ 3 અને 9 સબક્લોઝ 4 બરાબર કેટલાક ગુડ્સ અને સર્વિસ જે ડિફાઇન થઈ ગયેલા છે GST એક્ટમાં કે તેના પર હંમેશા રિવર્સ ચાર્જ લાગશે, જ્યારે સેક્શન 9 સબક્લોઝ 4 CGST એક્ટમાં મેન્શન થયેલું છે કે અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી તમે જો ખરીદી કરો છો તો એવા કિસ્સામાં રિવર્સ ચાર્જ એપ્લિકેબલ છે। તો એની ડિટેલ તમારે અહીંયા આપવાની છે, જસ્ટ લાઇક એ સપ્લાય તમે જ કરેલો છે એ રીતે અહીંયા ડિટેલ આપવી પડશે। નોન GST આઉટવર્ડ સપ્લાય, ઓકે, હવે GST સિવાયનો જે GSTના પરવ્યુમાં નથી, 5 પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, ક્રૂડ ઓઇલ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ, નેચરલ ગેસ કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ આવું કંઈક હોય, કાં તો પછી આલ્કોહોલિક લીકર ફોર હ્યુમન કન્ઝમ્પશન આવું કંઈક હોય તો તમારે એની ડિટેલ અહીંયા આપવી પડશે। ઓકે, એ પ્રમાણે IGST, CGST, SGST અને સેસની ડિટેલ પણ અહીંયા આગળ ઘણી ડિટેલ ફીડ થઈ જશે, સેસની ડિટેલ આપવી પડશે। ઓકે, તો આ 3.1 જે ટેબલ છે એને આ પ્રમાણે તમે ફિલ કરશો। 3.1.1 ઓકે, અને આ એપ્લિકેબલ કોના માટે છે? નોટિફાઈડ અંડર સેક્શન 9 સબક્લોઝ 5। ઓકે, 9 સબક્લોઝ 5માં શું કહેવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ ECO થ્રુ સપ્લાય કરશે। ECOને કહેવામાં આવેલું છે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ ઓપરેટર, એટલે કે તમે જુઓ છો કે રેસ્ટોરન્ટ માટે એ ઝોમેટો હોઈ શકે કે સ્વિગી હોઈ શકે, કોઈની કેબ હોય, કાર હોય કે જે ભાડે ચલાવતા હોય એમના માટે ઓલા કે ઉબેર હોઈ શકે। ઓકે, અને એવી જ બીજી ઘણી બધી સર્વિસીસ છે, જેવી રીતે અર્બન ક્લેપ કે જે આપણે કહીએ હાઉસકીપિંગ સર્વિસીસ છે પ્લમ્બરની કે ઇલેક્ટ્રિશિયન્સની, એ સર્વિસ આપણને અર્બન ક્લેપ નામનું પ્લેટફોર્મ આપે છે। તો આ જે પ્લેટફોર્મ છે કે જેને ECO કહેવામાં આવે છે, આ ECO થ્રુ જે પણ વ્યક્તિઓ સપ્લાય કરતા હોય અને ECO પોતે
તો એ બંને જે મતલબ ઈસીઓની જે એક્ટિવિટી છે એની સાથે સંકળાયેલા ઈસીઓ પોતે અને ઈસીઓ થ્રુ જે સપ્લાય કરે છે એમને ટેબલ નંબર આ જે બીજું ટેબલ છે 3.1.1 એમાં ડિટેલ આપવાની છે. જો તમે ઈસીઓ છો તો જે પણ ટેક્સેબલ સપ્લાય થયો છે એની ડિટેલ તમારે અહીંયા આપવાની ટેક્સેબલ વેલ્યુમાં લખવાની છે. એના ઉપર આઈજીએસટી, સીજીએસટી, એસજીએસટી જે પણ છે તે મેન્શન કરવાનું છે. અને તમે જો ઈસીઓ થ્રુ સપ્લાય કરો છો તો એવા કિસ્સામાં ટેક્સની લાયબિલિટી આપના પર બનતી નથી. તો એવા કેસમાં તમારે આ જે કોલમ છે એમાં ડિટેલ ટેક્સેબલ સપ્લાયની આપવાની છે. તો 9.5 જે બીજું આ ટેબલ છે જે નવું જ હમણાં અસ્તિત્વમાં આવેલું છે, તો આ ટેબલ છે ઈસીઓ અને ઈસીઓ થ્રુ સપ્લાય કરતા વ્યક્તિઓ માટે. ઇન્ટરસ્ટેટ સપ્લાયમાં તમે ઇન્ટરસ્ટેટ સપ્લાય કરો અને જેવું કે અહીંયા મેન્શન કરેલું છે 3.1 અને 3.1.1i ડિટેલ્સ ઓફ ઇન્ટરસ્ટેટ સપ્લાય મેડ ટુ અનરજિસ્ટર્ડ પર્સન. કોઈ અનરજિસ્ટર્ડ પર્સનને તમે સપ્લાય કરેલું છે, કમ્પોઝિશન ટેક્સેબલ પર્સનને સપ્લાય કરેલું છે કે પછી યુઆઈએન હોલ્ડર્સને સપ્લાય કરેલું છે તમે, તો એવા કિસ્સામાં તમારે અહીંયા ડિટેલ આપવાની છે. ઓકે, અને એ સપ્લાય કેવો હશે? ઇન્ટરસ્ટેટ મીન્સ કોઈ અનરજિસ્ટર્ડ પર્સન છે અને તમારા સ્ટેટની બહારનો છે એને તમે વેચાણ કરેલું છે. કોઈ કમ્પોઝિશન ટેક્સેબલ પર્સન છે એને વેચાણ કરેલું છે, જે કમ્પોઝિશન સ્કીમ જેણે લઈ રાખેલી, અને યુઆઈએન હોલ્ડર્સ. ઓકે, આ લોકોને તમે સપ્લાય કરેલું છે. તો એવા કિસ્સામાં ઇન્ટરસ્ટેટ સપ્લાય આવો કંઈક થયેલો છે તો તમારે ડિટેલ આપવી પડશે. પહેલામાં તમારે અનરજિસ્ટર્ડ પર્સનને સપ્લાય થયેલું છે તો અહીંયાથી પિક કરવું પડશે. ઓકે, ડ્રોપ ડાઉન મેનુ મળી જશે તમને, ત્યાંથી પિક કરવું પડશે તમારે કે કયા સ્ટેટમાં સપ્લાય થયું છે, કેટલી ટોટલ ટેક્સ. સપોઝ સમજી લો કે તમે અનરજિસ્ટર્ડ પર્સનને બીજા સ્ટેટમાં સપ્લાય કર્યું, પણ આવા 50 વેપારીને તમે સપ્લાય કર્યું છે કે જે અનરજિસ્ટર્ડ છે. ઓકે, તો એવા કેસમાં શું થશે? પ્લેસ ઓફ સપ્લાય દરેક ડિફરન્ટ તમે એડ કરવું પડશે, કે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે વગેરે તમારે નીચે ડ્રોપડાઉનમાં. અને સપોઝ ગુજરાતમાં જ 50 વેપારીને સપ્લાય કરેલું છે તો એ કેસમાં અહીંયા ગુજરાત પિક કરશો અને ટોટલ વેલ્યુ જેટલો પણ ટોટલ સપ્લાય થયો છે એ ટોટલ વેલ્યુ અહીંયા લખવાની રહેશે તમારે. આઈજીએસટી ઓટો પોપ્યુલેટ થઈ જશે. એ જ પ્રમાણે કમ્પોઝિશન ટેક્સેબલ પર્સનને પણ તમે સપ્લાય કર્યું હોય તો આ પ્લસની નિશાની પર ક્લિક કરશો તો એની ડિટેલ પણ સેમ ઉપર પ્રમાણે આપીશું અને યુઆઈએન હોલ્ડર્સની ડિટેલ પણ એ રીતે આપીશું. તો આ જે રિટર્ન ફાઇલ થયેલું છે એમાં એવી કોઈ ડિટેલ નથી એટલે બતાવેલ નથી, અધરવાઇઝ તમારા ડિટેલ આપવી પડે. ત્રીજું જે ઓપ્શન છે, ચોથું જે ઓપ્શન છે એલિજિબલ આઈટીસી. હવે આ મહિનામાં તમે કોઈ પરચેસ કરેલી છે અને એ જે પરચેસ થયેલી છે એના માટે તમે આઈટીસી લેવા માટે એલિજિબલ છો, એલિજિબલ નથી, કે પછી એ આઈટીસીને તમારે રિવર્સ કરવાની છે, તો એની ડિટેલ અહીંયા આપવાની છે. જો તમે કોઈ ગુડ્સ કે સર્વિસ ઇમ્પોર્ટ કરેલા છે તો એની ડિટેલ તમારે આ બે કોલમમાં આપવાની છે. જો ગુડ્સ અને સર્વિસ ઇમ્પોર્ટ કરેલા પણ એના માટે જે ટેક્સ તમે ભરી ચૂક્યા છો, ઓકે, જે ટેક્સ તમે આપેલો છે એ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ માટે, ઇમ્પોર્ટ ઓફ સર્વિસ માટે, કે પછી ઇનવર્ડ સપ્લાય રિવર્સ ચાર્જ, તમને રિવર્સ ચાર્જ લાગેલો છે ને રિવર્સ ચાર્જ થકી તમે ટેક્સ ભરેલો છે તો આઈજીએસટી, સીજીએસટી, જે પણ એપ્લિકેબલ હોય ટોટલ મહિનામાં જે પણ સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી કે સેસ ચૂકવ્યો હોય એની ટોટલ ડિટેલ આપવાની છે પરચેઝની. પરચેઝનો ટેક્સ છે. ઇનવર્ડ સપ્લાય ફ્રોમ આઈએસડી તરફથી મીન્સ ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર, એ કોન્સેપ્ટ કંઈક અલગ છે તો બીજી કોઈ વિડીયોમાં સમજીશું. હમણાં સિમ્પલી સમજી લઈએ કે આઈએસડી તેની જે બ્રાન્ચીસ હોય એ બ્રાન્ચીસને કેટલી વખત એની જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ હોય એ ટ્રાન્સફર કરતી હોય છે. ઓકે, કે જેથી દરેક બ્રાન્ચ પણ આઈટીસીનો લાભ લઈ શકે. તો એ માટે ઇનવર્ડ સપ્લાય ફ્રોમ આઈએસડી તરફથી બ્રાન્ચને જો કોઈ આઈટીસી મળેલી હોય, ટ્રાન્સફર થયેલી હોય તો એની ડિટેલ અહીંયા આપશે. અચ્છા, બાકીના જેટલા પણ પર્સન છે કે જેના ઉપરનું એપ્લિકેબલ નથી તો બીજી કોઈ પણ પ્રકારની આઈટીસી તમે પરચેઝમાં મતલબ કે ટેક્સ લાગેલો છે તે દરેક અહીંયા તમારે મેન્શન કરવાનો રહેશે દેટ પર્ટિક્યુલર મંથ માટે. ઓકે, આઈટીસી હવે કેટલાક કિસ્સામાં એવું છે કે કેટલાક રૂલ કે કેટલીક સેક્શનને અકોર્ડિંગ આઈટીસી રિવર્સ કરવી પડે તો ઘણી વખત આઈટીસી ઇનએલિજિબલ હોય. ઓકે, જો આઈટીસી કોઈક એવી પરચેસ તમે કરેલી છે કે જેના માટે આઈટીસી ઇનએલિજિબલ છે અકોર્ડિંગ ટુ ધ સીજીએસટી એક્ટ કે પછી એસજીએસટી જે બી એપ્લિકેબલ હોય તો એ 17(5) તમારે બતાવવાનું છે. જો આઈટીસી રિવર્સ કરવાની જરૂર પડે છે અકોર્ડિંગ ટુ રૂલ 42, 43 ઓફ સીજીએસટી, એસજીએસટી રૂલ, તો એ તમારે અહીંયા મેન્શન કરવાના છે. ઓકે, બાકીની ડિટેલ હોય તો તમે અધર્સમાં મેન્શન કરી શકો છો. મીન્સ આઈટીસી રિવર્સલના કેસમાં આના સિવાયનો કેસ હશે તો અધર્સમાં, આઈટીસી ઇનએલિજિબલના કેસમાં 17 સેક્શન જે છે એના સિવાયના જે ઓપ્શન છે એના સિવાયનું કોઈ એપ્લિકેબલ હોય તો અધર્સમાં તમે બતાવી શકો છો. તો આ રીતે આમાં પણ ડેટા ફીડ કરવાનો છે. પાંચમું જે ટેબલ છે એક્ઝેમ્પ્ટ
નીલ રેટેડ એન્ડ નોન જીએસટી ઇનવર્ટ સપ્લાય. હવે પરચેઝની ડિટેલ આપવાની છે, પણ પરચેઝ તમે એવા ગુડ્સ કે સર્વિસને પરચેઝ કરેલા છે કે જે નોન જીએસટી છે, કાં તો પછી નીલ રેટેડ છે, કાં તો પછી એક્ઝેમ છે, તો એની ડિટેલ તમે અહીંયા આપી શકો. પછી ઇન્ટરેસ્ટેડ છે કે ઇન્ટ્રાસ્ટેડ છે એ પ્રમાણે ક્લાસિફિકેશન થશે અને એની જે ટેક્સેબલ વેલ્યુ છે બતાવવાની છે. ઓકે, એ જ પ્રમાણે જો કોઈ ઇન્ટરેસ્ટ એપ્લિકેબલ હશે તો ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું તો અહીંયા ઉપર આપેલું છે, એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. અને જો લેટ ફીઝ હશે તો લેટ ફીઝના કેસમાં તમારે ઓટો પોપ્યુલેટ થઈ જશે. જો પાછલું GSTR 3B ભરવામાં તમે લેટ થઈ ગયા હશો, એક દિવસ લેટ થયા હશો, તો સમજી લો CGST SGST બંનેને જોડી લઈએ તો 50 રૂપિયા, મતલબ એક દિવસ CGST અને એક દિવસ SGST બંને માટે 25 રૂપિયા હોય છે. તો સમજી લો કે એક દિવસ મોડું કર્યું હશે તમે તો 50 રૂપિયા ગણીને ચાલવાનું છે તમારે લેટ ફીસ. ઓકે, બાકી ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવું પડશે. ઉપર એનું ડિટેલિંગ આપેલું છે, તમે અહીંયાથી બધી ડિટેલ ડિરાઈવ કરી શકો છો કે તમે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો. ઓકે, તો એ મેન્યુઅલી કરવું પડશે. તો આ કંઈક ડિટેલ છે કે જે તમારે GSTR 3Bમાં આપવાની છે. આટલી ડિટેલ આપ્યા બાદ તમારે ફક્ત નેક્સ્ટ પેજ પર જવાનું છે, જ્યાં તમને ફાઇલ રિટર્નનું ઓપ્શન મળશે. ઓકે, એક વખત જનરેટ સમરી કરવું પડશે. ઓકે, પછી સબમિટ કરવું પડશે. ફાઇલ રિટર્નનું ઓપ્શન હશે એ તમે આધાર OTP દ્વારા રિટર્નને ફાઇલ કરી શકશો, પણ એ ફાઇલ કરતાં પહેલાં તમારે એ જોવાનું રહે કે જો કોઈ ટેક્સ પેએબલ છે તમારો, તો એ કિસ્સામાં તમારું જે લેજર છે, હું બતાવી દઉં તમને. આ જે લેજર છે, ધારો કે ઇલેક્ટ્રોનિક કેશ લેજર. ઓકે, અને જો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક કેશ લેજર, ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર અને ઇલેક્ટ્રોનિક લાયબિલિટી રજિસ્ટર. હવે આ જે લેજર છે એ લેજરમાં ખાસ કરીને જો વાત કરીએ ઇલેક્ટ્રોનિક કેશ લેજરની, તો જ્યારે પણ કોઈક અમાઉન્ટ પેએબલ બને છે તો તમે તમારા આ જે પર્ટિક્યુલર જે પોર્ટલ છે એ પોર્ટલ પર આ ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં તે અમાઉન્ટ તમે ટ્રાન્સફર કરી શકો છો બેંક અકાઉન્ટમાંથી. હવે એ ટ્રાન્સફર થયેલી જે રકમ છે તે તમને ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં જોવા મળશે. જેવું કે આપણે એના પર ક્લિક કરીએ તો આ રીતે કંઈ તમે જોઈ શકશો. તો ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં એ ડિટેલ તમને જોવા મળશે. સપોઝ તમારી કોઈ ITC ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમે ક્લેમ કરેલી છે આગળ, અને આ મહિનામાં પણ તમે કદાચ 3Bમાં ક્લેમ કરો છો, તો એની ડિટેલ તમને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જોવા મળશે. હવે ક્રેડિટ લેજરમાં જે પણ ITC પડેલી છે એ તમે તમારા આઉટપુટ ટેક્સ સામે સેટઅપ કરી શકો છો. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં જો કોઈ અમાઉન્ટ પડેલી છે તો એ પણ તમે સેટઅપ કરી શકો. તો આ રીતે ટેક્સનું પેમેન્ટ કરવાનું રહેશે. અને ટેક્સનું પેમેન્ટ કર્યા બાદ જસ્ટ અ મિનિટ, ઓકે, ટેક્સનું જેવું તમે પેમેન્ટ કરશો એટલે પેમેન્ટ કર્યા બાદ તમે રિટર્નને ફાઇલ કરી શકશો. ફાઇલ કરવા માટે ફાઇલ GSTR 3B પર જેવા ક્લિક કરશો ઘણા ઓપ્શન મળશે, જેમાંનું એક ઓપ્શન હશે આધાર OTP. ઓકે, કાં તો અહીંયા રજિસ્ટર્ડ જે મોબાઈલ નંબર હશે અને ઈમેલ હશે એના પર તમે OTP મોકલી શકો છો, અને એ OTP નાખીને તમે તમારું રિટર્ન છે એને સક્સેસફુલી સબમિટ કરી શકો. તો આ રીતે તમે તમારું GSTR 3B છે એને ફાઇલ કરી શકો છો. જો વિડીયો આપને એવું લાગ્યું હોય કે ઘણી યુઝફુલ છે આપના માટે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. હું છું રવિ પરમાર, સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.